બની પચ્છમ સંઘના પદયાત્રિકોએ રણુજાના રામદેવપીરની પદયાત્રા સુખરૂપ સંપન્ન કરી। હવે જોઈએ રામદેવરાથી અમારો એક વિસ્તૃત અહેવાલ। આજરોજ બની પચ્છમ સંઘ પદયાત્રા રણુજા પહોંચતા વાતે ગાતે સમયા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું। સાથોસાથ રામદેવપીરના નેજા મંદિર પર ધ્વજા ચડાવવાનો પણ એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ ધ્વજા ચડાવવાના કાર્યક્રમમાં સુમરાસર, ખારીકુરન તેમજ બન્ની પચ્છમના માણસો જોડાયા હતા। કુલ 53 માણસો આ પદયાત્રામાં જોડાયા હતા તેમજ 8 લોકો સેવાભાવમાં જોડાયા હતા। આંતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા વિરમભાઈ આહિરે જણાવ્યું હતું કે ડોસાભાઈ મારવાડા, કાનાભાઈ આહિર, વિરમભાઈ આહિર સહિતના લોકો આ પદયાત્રામાં જોડાયા હતા। વાતે ગાતે પદયાત્રા સુખ સંપન્ન રીતે પૂરી કરવામાં આવી હતી અને છેવટે ખાસ કરીને રામદેવપીર બાબાને આ કોરોના વાયરસમાંથી વિશ્વ મુક્ત થાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી અને રવિભાઈ મારવાડાની ટીમે આ સેવામાં સહયોગ આપ્યો હતો। વાતે ગાતે પદયાત્રા પૂર્ણ થઈ હતી। સૌ કોઈ રામદેવરા ખાતે આવેલ પવિત્ર શ્રી રણુજાના રામદેવપીર બાબાના દર્શન કરી અને ધન્યતા અનુભવી હતી।